શોર્ટ ક્વેશ્ચન નંબર 4 જેમાં આપણે સૌથી પહેલાં આપણે એબીસી મેથડથી અહીંયા આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે અને સૌથી પહેલાં આપણે ચાલુ કરશું જેમાં અહીંયા એક્ટિવિટી આપી છે કોસ્ટ અને એનું કોસ્ટ ડ્રાઈવર આપ્યું છે જેમાં એક્ટિવિટી મટીરિયલ હેન્ડલિંગ સૌથી પહેલાં ફોર્મેટ જોઈ લઈએ તો એ છે એક્ટિવિટી ઓવરહેડ બેઝિસ રેટ ESD. હવે રેટ કેવી રીતે શોધવાનું એક અલગ છે એનો હમણાં આગળ વાત કરીએ. સૌથી પહેલાં મટીરિયલ હેન્ડલિંગ લખી દીધું, કોસ્ટ એનું 2,25,000 લખી દીધું, બેઝિક 100 ઉપર તો નંબર ઓફ પાર્ટ્સ લખી દીધું. હવે જો કેટલું કીધું છે કે 2,25,000 કોના ઉપર હે તો નંબર ઓફ પાર્ટ્સ આ રહે. નંબર ઓફ પાર્ટ્સમાં કીધું પર યુનિટ એટલે 10 × 10,000 એટલે કે 1 લાખ અને એવી રીતે 15ના 5 જોડે 25 ને 2 જોડે ત્રણેયનું કરશું એટલે 2,25,000 ગુણ્યા 1 લાખ ડિવાઈડ બાય 3 ટોટલ એ રીતે કરશું તો આ મળી જશે. હવે રેટ શોધવા માટે શું કરવાનું કે આ 2,25,000 ડિવાઈડ બાય જે આપણે શોધ્યા હતા ને 3 એ 3 1,75,000 આને અહીંયા નીચે ડિવાઈડ કરી દેવાનું તો જે આન્સર આવે એ આપણો રેટ હશે. અચ્છા એક વાત યાદ રાખજો, આને 0 આવી રીતે કમ ના કરતા અને હંમેશા આખું લખજો. જ્યારે ડિવાઈડ કરવાનો હોય 3 હિસ્સામાં ત્યારે કરી લેજો, બટ આમાં નહીં. ઓકે, પછી શું હોય મટીરિયલ ઇન્સ્પેક્શન જે છે નંબર ઓફ પાર્ટ્સ પર 24,75,000 એ પણ 24,75,000 લખી દીધું. નંબર ઓફ પાર્ટ્સ એટલે કે સેમ આના જેવું 1,75,000 50,000 તો એને પણ કરી લીધા. પછી 24,75,000 ડિવાઈડ બાય 3 ટોટલ જે છે 2,25,000 કરશું તો રૂટ રેટ 11 મળી જશે ને 3 માં ડિવાઈડ થઈ જશે. પછી ઓટોમેટેડ મશીનરી જેમાં 8,40,000 મશીન આવર પર મશીન આવર પર પણ યુનિટ પર એટલે 14 × 10,000 3 × 5,000 ને 5 × 2,000 એ રીતે કરશું તો એ રીતે બધાનું આપણને અહીંયા રેશિયો મળી જશે. અને 8,40,000 ને 3માં અહીંયા ડિવાઈડમાં કરીને અહીંયા મૂકી દેવાનું અને આના ડિવાઈડ બાય આનું ટોટલ કરશું તો આપણને રેટ મળી જશે. પછી છે ફિનિશિંગ જે છે 1,70,000 ને ડાયરેક્ટ લેબર આવર્સ તો 1,70,000 લખી દીધા. ડાયરેક્ટ લેબર આવર્સ પર લેબર આવર્સ કેટલી છે તો લેબર આવર્સ પર યુનિટ આમાં પર યુનિટ એટલે 2 × 10 ને 2 × 50 ને 2 × 2 રીતે કરશું તો આપણને 20,000 1,000 ને 4,000 મળી જશે. એ રીતે રેશિયો 1,70,000 ને 3માં ડિવાઈડ કરશું તો આપણને આને આન્સર મળી જશે અને ડિવાઈડ કરશું તો આમાં રેટ મળી જશે. 3 પ્લસ કરશું તો પેકેજિંગમાં શું કીધું 1,70,000 ને ઓર્ડર શિફ્ટ તો ઓર્ડર શિફ્ટ કેટલું તે ઓર્ડર ટુ બી શિફ્ટ. હવે આમાં 1,000 ડાયરેક્ટ આપેલા, આમાં પર યુનિટ કીધું નહીં તો આમાં ડાયરેક્ટ 1,500 બસ 3માં ડિવાઈડ કરવાનું અને ડિવાઈડ બાય આનું ટોટલ કરશું તો રેટ મળી જશે. તો અને પછી આ 3નું અહીંયા ટોટલ કરી દેવાનું.